અને સાહેબ આવશે એટલે પછી બધું પૂરું. સાહેબે તારીખ આપી છે. અહીંયા ઉજમબાઈને ખબર પડી ગઈ કે આજ મોટો સાહેબ આવે છે. ગામના લોકોએ બરાબર મોકો જોયો છે. લાજ રહી જાય તો સારું. અને સાહેબ બળદગાડું લઈને ગયા, પાછો વરાડ કર્યો. લાડવા તો ખવડાવવું જ પડે, લાડવા કર્યા. એક અવતાર ત્યાંથી ગયો સ્કૂલમાં કે માસ્તર છે કે નહીં. રિપોર્ટ કર્યા કે આમ નથી ને ત્યારે જઈએ, નહીતર પાછું એને ખબર પડશે ને ક્યાંથી આવી જશે ખબર નહીં પડે, આપણા લાડવા હાવ ઝેર થઈ જશે. એક જણો ગયો, નથી, છોકરાઓ ભણાવે છે, બસ તો બરાબર, તો બરાબર. અને સાહેબને બળદગાડું હણગારીને લેવા ગયા છે. તો મોટો સાહેબ સાહેબ એ સમયમાં અધિકારીઓનો બધો વટ ને બટ ને બધું જેવું તેવું નહોતું. ડાકોરના દર્શનમાં મનસુખરામ તદલીન થયો છે, વિગલિત થઈ ગયો. એમ કહું, એને ખબર નથી હું ક્યાં છું. અને રણછોડરાયના દર્શનમાં એક રૂપ સધાણ. અહીંયા ઉજમબાઈનો જીવ બળે શું થશે. ખબર મેળવ્યા કે સાહેબ ઉતર્યા છે અને હમણાં પહોંચશે. અને પોતાના ગોખલામાં 2 દીવા ઘીના કરી અને વૈષ્ણવની પત્ની આંખમાં આંસુડા સાથે પુકાર કરે છે, હે બાપ રક્ષા કરજે. અમે તો માં નાશવંત માં, પણ તારી ઇજ્જતનો સવાલ છે. તારી ભક્તિ કુંઠી, કોઈ ભજન નહીં કરે તો ધ્યાન રાખશે. અને સાહેબ એને પ્રાર્થના શરૂ કરી છે, આરાધ્યું હોય તને જો અમે એકને, તો પકડીને ધોવા છે તારા પાય, વૃષભે ચડીને વેલો આવજે. રાવત ભગત. અહીંયા પુકાર ચાલે છે. રણછોડરાયમાં માસ્તર તલ્લીન છે. અહીંયા છોકરાઓ સ્કૂલ ખોલી નાખી છે, સફાઈ કરી નાખી છે. અહીંયા સાહેબ આવવાની તૈયારીમાં 2 જ મિનિટ બાકી છે. અને ગામનું ટોળું સાથે સાથ. અને સાહેબ હવે 5 જ મિનિટ ની કટોકટી છે. પણ દેવા વાળો નથી, દુબળો. અને જ્યાં લેર લાગી છે ઠાકોરજીને સામે, સાહેબ ડાકોરની મૂર્તિ ખળભળી. મને નરસિંહ મહેતાના આખ્યાનમાં બોલવું, એ ગીત ગાવાની ઈચ્છા થાય છે કે સેવક કારજ અને આવ્યો આજ દેવાદી દેવજી, ભાગોળે રે આવી ભૂત, એ લીધું એણે મન સુખનું રૂપજી, ભગત વત્સલ ભગવાન. ચૈતન્ય નીકળ્યું છે ડાકોરના મંદિરમાંથી. અને મોટો સાહેબ પ્રવેશ કરે. એના પહેલા તો ખાદીની ધોતી, ખાદીની કફની, ખાદીની ટોપી, નકશીક માસ્તરનું રૂપ લીધું મારા હરિએ. અને અહીંયા હજી મોટો સાહેબ દાખલ થાય ત્યાં તો આજ ડાકોર વાળાએ ડાકોરનો ફોટો ખુરશીમાં મૂક્યો. છોકરાઓને એમ થયું સાહેબ કેમ આવી ગયા, ક્યાંથી આવી ગયા, નહીં ગયા હોય અને મોટા સાહેબની ક્યાં આવ્યું હશે એટલે નહીં ગયા હોય. આવી બધી ભ્રાંતિમાં બિચારા છોકરાઓ એક બાજુથી રાજી થાય, એક બાજુ સાહેબનું વ્રત તૂટ્યું છે, શું હશે. પણ ત્યાં તો આને બરાબર મોટો સાહેબ પ્રવેશ કરવાની તૈયારી. ડાકોર વાળો નીચે બેઠો, એનો ફોટો ખુરશી ઉપર છે. અને છોકરાઓ સામા બેઠા છે. અને ડાકોર વાળો આ છોકરાઓને સ્તુતિ કરાવે. ગામના લોકોએ સાહેબને કીધું કે આ સ્તુતિ મારી નાખે છે. 2 રૂપિયાનો પગાર વધારો સ્તુતિ કરાવી ગઈ.
તમારો આવકારે નથી આપતો અને કાંઈ બોલતોય નથી ને તમે ઘમંડ તો જુઓ સાહેબને. પણ સાહેબે કીધું, મેં ગાયકવાડ સરકારનો શિક્ષણ વિભાગનો મોટો ઓફિસર છું. પંચાયતના સભ્યો આવી સ્તુતિ મેં ક્યાંય જોઈ નથી. ચૂપ. આખો ગણ જ આવો લાગે સાહેબનો કેમ. અને આ ડાકોર વાળાએ છોકરાઓની સામે માસ્તરના રૂપમાં સ્તુતિ ઉપાડી છે. ભાવનો રોગી ભાવનો ભોગી હું યોગી થઈને ભાવનો ભાવનો ભોગી યોગી થઈને હવે શરણે રહેવું શરણે રહેવું મારે મરણે શરણે શરણે મરણે તારો એ તુજ કાજ દિલ દરવાજો મેં તુજ કાજ દિલ દરવાજો જે ખોલ્યો છે હવે નહીં વાસુ. ઓ હે મારા કોણ સુકાવે મોટા સાહેબની આંખમાં પાણી આવી ગયા. ઓહો, સતયુગની જાણે કોઈ પાઠશાળા ચાલતી હોય એવું દ્રશ્ય. સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ડાકોર વાળો તો અંતર્યામી છે. એને આંખો ખોલી મનસુખના રૂપ. સાહેબ આપ આવી ગયા, મને ખબર નહીં, માફ કરજો, અવિવેક ક્ષમા કરજો. મારા આ વિદ્યાર્થીઓ સહિત ડાકોર વાળો માફી માંગે, ભૂલ થઈ, માફ કરજો. નહીં 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 માસ્તર, જરાય ગ્લાની ના અનુભવ. મેં આવી પ્રાર્થના, આવી સફાઈ, આવા વિદ્યાર્થીઓ જોયા નથી. ગામના આગેવાનો કે બસ પતી ગયું યાર, પૂરું થઈ ગયું. ડાકોરનો ફોટો લઈ અને સાહેબને બેસવાની વિનંતી કરી છે. હવે એક ગામનો જે સરપંચ હતો એ સાહેબના કાનમાં કહી ગયો કે ખાલી પ્રાર્થના જોઈને પ્રભાવિત થઈને નીકળી ન જાઓ. આ 90% ગામની વસ્તી કાંઈ ગાંડી નથી, ખોટી વિરોધ નથી કરતો, અને તમે આ કાંઈ ભણે છે છોકરાઓ કે નહીં એ તો કાંઈક એને પૂછો, કૂટ પ્રશ્નો પૂછો. ખાલી પ્રાર્થના સાંભળીને 2 રૂપિયા વધારો કરીને ગયા. અને કંઈક એવા પ્રશ્નો પૂછો છોકરાઓનો, તો એક ક્લાસ તો લો તમે. એટલા મોટા સાહેબને એમ થયું કે આના સંતોષ માટે હું એને પ્રશ્ન પૂછું. સાહેબ જે પ્રશ્ન પૂછે છોકરાઓ એનો જવાબ આપે છે. માસ્તર હારતો જાય, મોટો સાહેબ
સુંદર જવાબ. જેનો છોકરો જવાબ આપે એના ઉપર એનો બાપ ખીચાય કે આટલો બધો ડાયો શું થશે, અરે શું આટલી બધું ભણતર ઉપડ્યું. હવે એના જ છોકરા જાય ક્યાં? હિરણ્યકશિપુ ખીજાતો જ તો ને સાહેબ, પણ પ્રહલાદે ભક્તિ મૂકી તો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ અને સખ્યમ આત્મ નિવેદનમ. એક આદમીએ કીધું કે સાહેબ એને સીધા સાદા પ્રશ્નો તો અમને નથી આવડતા, એવા આ લોકોએ ગોખાવી રાખ્યું હોય અને આને કોકે કહી દીધું છે અમારામાંથી જ કોક ફૂટ્યો છે, એક અવતાર ખોટો સાબિત થયો છે. એને કયા એવો લાગે છે, નહીતર આવે ક્યાંથી? તો ડાકોર જાય છે અને સાંજે જ આવે છે, પણ આ કોક ફૂટ્યું છે ગામમાંથી. સાહેબ સીધા સાદા પ્રશ્ન નહીં પૂછો. હવે આને થયું ગામ લોકોના સંતોષ ખાતર, અને જે સવાલ પૂછે એનો જવાબ જે મળતો, એમાં પેલા શિક્ષણ અધિકારીનો આમ 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 ગર્વ ગળવા માંડ્યો હતો. આમ તો પલળી ગયો હતો, ભીનો થઈ ગયો હતો, આંખમાં આંસુ આવી ગયા હતા, રોમ રોમમાં પુલકિત ભાવ અને આંખોમાં આંસુ પડતા હતા. પણ થયું કે આને સંતોષ ખાતર, અને થોડોક તો પાછો અહંકાર હોય ને અધિકારનો, કે મારા આટલા સવાલોના જવાબ. હવે એણે સાહેબ બીજા ધોરણનું બાળક એને ઊભો કર્યો અને 7મા ધોરણનો પ્રશ્ન પૂછ્યો કસોટીમાં. ગામના લોકો બહુ રાજી ગયા કે હવે પાકું, હવે હવે આવ્યું તારું. અને રામ ભગત લખે છે, સાહેબ બાળકને પૂછે સાહેબ બાળકને પૂછે રામે માર્યો કંસ. સાહેબ બાળકને પૂછે આજે. એક મિનિટ, હવે આવી ગયું, મારે આવી ગયું બેટા. સાહેબ બાળકને પૂછે હવે